આગળ વાત કરીએ છોટાઉદેપુરના નસવાડીમાં આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાતે ધારાસભ્ય અભયસિંહ તડવી પહોંચ્યા હતા। જ્યાં સ્થિતિ હતી તેનાથી પણ તેણે સ્થિતિનો તાગ મેળવ્યો હતો, તો માહિતી પણ મેળવી હતી। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે એમએલએ અહીં પહોંચ્યા હતા। જો કે જે બેદરકારી પણ આરોગ્ય કેન્દ્રમાં ગોર જોવા મળી હતી, અસુવિધા જોવા મળી। કાર્યકર્તાઓની રજૂઆત બાદ ધારાસભ્ય દ્વારા આ મુલાકાત લેવામાં આવી હતી। 6 મહિનાથી ધૂળ ખાતા એક્સરે મશીનની ધારાસભ્યએ સફાઈ કરાવડાવી, આટલી હદ સુધી ત્યાંની બેદરકારી હતી। ઓચિંતી મુલાકાત ધારાસભ્ય દ્વારા લેવામાં આવી હતી, કારણ કે અનેક વખત સમસ્યાઓ લોકોને પડી રહી હતી। જેટલા પણ લોકો અહીં દવા માટે આવતા હતા, સારવાર માટે આવતા હતા, તો આરોગ્ય કેન્દ્ર કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો સારવાર અર્થે પહોંચતા હોય છે, ત્યાંની જ આટલી ખરાબ સ્થિતિ સામે આવી હતી, જેને લઈ ધારાસભ્ય ત્યાં પહોંચ્યા હતા। ટેલિફોનિક વાતચીત પણ કરી હતી। ખૂટતી સુવિધાઓ પૂર્ણ કરવા કલેક્ટરે બાહેધરી પણ આપી। તો છોટાઉદેપુર નસવાડીના આરોગ્ય કેન્દ્રના દ્રશ્યો છે કે જ્યાં ધારાસભ્ય મુલાકાતે પહોંચ્યા હતા। અભયસિંહ તડવીએ અસુવિધાઓ અંગે માહિતી મેળવી। મને કાર્યકર્તાનો ફોન આવ્યો છે કે સાહેબ દવાખાનામાં પૂરતી સુવિધાઓ મળતી નથી, એટલે મેં ઓચિંતી મુલાકાત આજે લીધી છે। અને એમાં જમવાનું મળતું નથી, ખાસ કરીને દર્દીઓને। સોનોગ્રાફી મશીન નથી, સીબીસી મશીન નથી, એ એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે, અંદાજે 90,000ની આવે છે, એ પણ અવેલેબલ નથી। નાનું નવું એક્સરે મશીન 6 મહિનાથી અહીંયા આવેલું છે, છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી। તો આ અંગે મેં મહેરબાન કલેક્ટર શ્રી સાહેબ છોટાઉદેપુરને રૂબરૂ ટેલિફોનિક વાત કરી છે, અને આરડીસી ચોબીસાને પણ મેં વાત કરી છે। તો જે ખૂટતી સુવિધાઓ છે એ વહેલી પૂરી થાય એનું લિસ્ટ પણ મેં લીધું છે, અને શનિવારે જે અમારી સંકલન જિલ્લા મળવાની છે, અને જિલ્લા સંકલન, એમાં પણ આ પ્રશ્નો મેં ઉઠાવવાનો છું। મહેરબાન કલેક્ટર સાહેબે મને ઘટતું કરવાની મને બાંહેધરી આપી છે, અને આજે ફરીથી આ ડિલિવરીની જે બહેનો છે, બોડેલી જવું પડે છે, એની પણ મેં મુલાકાત લીધી છે। એટલે આ અંગે વહેલી તકે સુવિધાઓ મળે એવી હું રજૂઆત કરી છે।